આપણે કુર્મ પુરાણના ત્રીજા દિવસની કથાને આગળ વધારીએ. આ જ કારણે એ શાંત, ઘોર, મૂળ તથા વિશેષ કહેવાય છે. પરસ્પર એકબીજામાં પ્રવિષ્ટ થવાના કારણે પરસ્પર એકબીજાને ધારણ કરી રાખે છે. એ સાતે મહાત્મા, મહત, અહંકાર વગેરે તત્વ એકબીજાના આશ્રિત હોવાના કારણે સંપૂર્ણપણે મળ્યા વિના સૃષ્ટિ કરવામાં સમર્થ થઈ ન શક્યા. પુરુષથી અધિષ્ઠિત અને અવ્યક્તથી અનુગ્રહિત હોવાના કારણે મહતત્વથી લઈને વિશેષ સુધી તે બધા ઈંડાને ઉત્પન્ન કરે છે. વિશેષોથી એકવારમાં જ પાણીના પરપોટા જેવું તથા જળમાં સ્થિત તે બૃહદ ઈંડું ઉત્પન્ન થયું. તે જ ઈંડામાં પરમેષ્ઠીના સૃષ્ટિ સ્વરૂપ કાર્યનું કારણ સિદ્ધ થયું. પ્રાકૃત ઈંડામાં ક્ષેત્રજ્ઞ ઉત્પન્ન થયો, જે બ્રહ્મા નામે કહેવાયો. તેઓ પ્રથમ શરીરધારી છે. તેઓ પુરુષ કહેવાય છે અને સમસ્ત પ્રાણીઓના આદિ કરતા તે બ્રહ્મા સર્વપ્રથમ ઉત્પન્ન થયા. પ્રધાનથી પરમાં સ્થિત તે પુરુષને હંસ, હિરણ્ય ગર્ભ, કપિલ, છંદોમૂર્તિ તથા સનાતન કહે છે. તે પરમાત્માનો ગર્ભવેશ ન હતો. મેરુ પર્વત હતા. ગર્ભના આવરણરૂપ ચર્મ, જરાયુ તથા ગર્ભોદક હતા. બધા સમુદ્ર તે ઈંડામાં, બધા દેવતાઓ, અસુરો અને મનુષ્યો સહિત સંપૂર્ણ વિશ્વ ઉત્પન્ન થયું તથા ગ્રહો, નક્ષત્રો સહિત વાયુ, સૂર્ય તથા ચંદ્રમા પણ ઉત્પન્ન થયા. ઈંડું બહાર તરફ પોતાનાથી 10 ગણા જળથી ઘેરાયેલ છે અને જળ પોતાનાથી 10 ગણા તેથી આવૃત છે. તે જ બહારથી પોતાનાથી 10 ગણા અધિક વાયુથી આવૃત છે. આ જ પ્રમાણે વાયુ આકાશથી આવૃત છે અને આકાશ ભૂતાદિ અર્થાત અહંકારથી આવૃત છે. જેમ અહંકાર મહતત્વથી આવૃત છે, તે જ પ્રમાણે મહતત્વ અવ્યક્તથી આવૃત છે. એ લોકો સર્વ તત્વાભિમાની મહાન સ્વરૂપવાળા છે. તે લોકોમાં તેમના જ આત્મરૂપ ઐશ્વર્ય સંપન્ન તથા યોગધર્મા પુરુષ નિવાસ કરે છે તથા બીજા પણ જે તત્વચિંતક છે તેઓ પણ નિવાસ કરે છે. તે બધા પુરુષ સર્વજ્ઞ, શાંત, રજોગુણવાળા અર્થાત સત્વ સંપન્ન તથા સદા પ્રસન્ન મનવાળા છે. બ્રહ્માંડ આ જ પ્રાકૃત 7 આવરણોથી આવૃત છે. બ્રાહ્મણો, આ વિષયમાં માત્ર એટલું જ કહી શકાય એમ છે. આ માયા અત્યંત ગૂઢ છે. બીજરૂપે મેં જેનું વર્ણન કર્યું તે બધું પ્રાકૃતિક કાર્ય છે. આ પ્રાકૃતિ યા માયા બીજી કોઈ નહીં, પ્રજાપતિની જ પરામૂર્તિ છે, એવો વેદોનો અભિપ્રાય છે. 7 લોકના તળથી યુક્ત આ સંપૂર્ણ બ્રહ્માંડ તે પરમેષ્ઠી દેવનું બીજું શરીર છે. વેદોના અર્થને યથાર્થ રીતે જાણનાર કહે છે કે સુવર્ણ જેવા વર્ણવાળા પીળા ઈંડાથી ઉત્પન્ન હિરણ્ય ગર્ભ ભગવાન બ્રહ્મા ભગવાનનું ત્રીજું શરીર છે. તેમનું જે રજોગુણયુક્ત અન્ય રૂપ છે તે જ ચતુર્મુખ ભગવાન બ્રહ્મા છે અને સૃષ્ટિનું સર્જન કરે છે. સ્વયં વિશ્વેશ્વર, વિશ્વતોમુખ, વિશ્વાત્મા ભગવાન વિષ્ણુ સત્વગુણનો આશ્રય લઈને સંપૂર્ણ સંસારનું પાલન પોષણ કરે છે. અંતકાળે સ્વતઃ પરમેશ્વર સર્વાત્મા રુદ્રદેવ તમોગુણનો આશ્રય લઈને સંસારનો સંહાર કરે છે. એક હોવા છતાં પણ તે નિર્ગુણ, નિરંજન મહાદેવ સર્જન, પાલન અને સંહારરૂપી 3 ગુણના કારણે 3 રૂપોમાં સ્થિત છે. તેઓ ક્યારેક 1, ક્યારેક 2, ક્યારેક 3 તથા ક્યારેક અનંત રૂપ ધારણ કરી લે છે. તે યોગેશ્વર પોતાની લીલાથી અનેક આકાર, ક્રિયા, રૂપ તથા નામવાળા શરીરોનું નિર્માણ કરે છે અને પછી સંહાર કરી નાખે છે. ભક્તોના કલ્યાણ માટે તેઓ જ ફરી સંહાર કરે છે. પોતાને 3 રૂપોમાં વિભક્ત કરીને ત્રણેય કાળમાં પ્રવૃત્ત થાય છે. આ પ્રમાણે તેઓ વિશેષ રૂપે સૃષ્ટિ, પાલન અને સંહારનું કાર્ય કરે છે. કારણ કે તેઓ સ્વયં જ પ્રજાની સૃષ્ટિ કરે છે, તેનું પાલન કરે છે અને સ્વયં પુનઃ તેનો સંહાર કરે છે. તેથી ત્રણેય કાળમાં સત્વ, રજ અને તમરૂપ ત્રિગુણાત્મક હોવાથી તે પરમાત્મા એક અદ્વૈત કહેવાય છે. પ્રારંભમાં તેઓ સનાતન હિરણ્ય ગર્ભ ઉત્પન્ન થયા. આદિમાં ઉત્પન્ન થવાથી તેઓ આદિદેવ તથા અજન્મા હોવાથી અજ કહેવાય છે. તેઓ સમસ્ત પ્રજાઓનું પાલન કરે છે, તેથી પ્રજાપતિ કહેવાય છે અને દેવતાઓમાં સૌથી મોટા હોવાથી મહાદેવ કહેવાય છે. બૃહદ હોવાથી તે બ્રહ્મા તથા પરમ શ્રેષ્ઠ હોવાથી પરમેશ્વર કહેવાય છે. સર્વને પોતાના વશમાં રાખવાવાળું પરમ સ્વયં કોઈના વશમાં ન હોવાના કારણે તે ઈશ્વર કહેવાય છે. તેમની સર્વત્ર ગતિ હોવાના કારણે તેઓ ઋષિ અને પ્રલયકાળમાં બધું જ હરણ કરવાના કારણે હરિ કહેવાય છે. કોઈના દ્વારા ઉત્પન્ન ન થવાથી સર્વપ્રથમ હોવાથી સ્વયંભૂ કહેવાય છે. મનુષ્ય માત્રના તેઓ અયન છે, તેથી નારાયણ કહેવાય છે. સંસારનો સંહાર કરવાથી હર તથા સર્વત્ર વ્યાપક હોવાથી વિષ્ણુ કહેવાય છે. બધું જાણતા હોવાના કારણે ભગવાન તથા રક્ષા કાર્ય કરવાથી ઓમ કહેવાય છે. સર્વનું વિશિષ્ટ જ્ઞાન હોવાથી સર્વજ્ઞ તથા સર્વના આત્મસ્વરૂપ હોવાથી તેઓ સર્વ કહેવાય છે. તેઓ મળ શૂન્ય છે, તેથી શિવ અન્ય સર્વત્ર વ્યાપ્ત હોવાથી વિભુ તથા સર્વ પ્રકારના કષ્ટોનું નિવારણ કરવાથી તારક કહેવાય છે. આથી વધારે કહેવાથી શો લાભ? આ સંપૂર્ણ જગત બ્રહ્મમય જ છે અને તે પરમેશ્વર અનેક રૂપોમાં વિભક્ત થઈને અનેક લીલાઓ કરતા રહે છે. હે બ્રાહ્મણો, મેં સંક્ષેપમાં અબુદ્ધિપૂર્વક આ પ્રાકૃત સર્ગનું વર્ણન કર્યું છે. હવે તમે બ્રહ્માની સૃષ્ટિ વિશે સાંભળો. ત્યાર પછી આવે છે 5મો અધ્યાય, બ્રહ્માજીના આયુનું વર્ણન, યુગ, મન્વંતર તથા કલ્પ વગેરે કાલની ગણના, પ્રાકૃત, પ્રલય તથા કાલના મહિમાનું વર્ણન. શ્રી કુર્મે કહ્યું કે શ્રેષ્ઠ બ્રાહ્મણો, સ્વયંભૂ બ્રહ્માના વીતી ગયેલા કાલની ગણનાનું વર્ણન અનેક વર્ષોમાં પણ થઈ શકે એમ નથી. સંક્ષેપમાં કાલની ગણના 2 પરાર્થ કહેવામાં આવી છે.
તે જ પરમકાલ છે અને તેના પછી પ્રલય થાય છે. પોતાના હિસાબે બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય હોય છે. તે જ બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્યને પર કહે છે અને તે પરનું અડધું પરાર્ધ કહેવાય છે. દ્વિજોત્તમ 15 નિમેષની એક કાષ્ઠા થાય છે. 30 કાષ્ઠની એક કલા અને 30 કલાનો એક મુહૂર્ત કાળ થાય છે. 30 મુહૂર્તના એક દિવસ રાત્રિ થાય છે. 30 દિવસ રાતનો એક માસ 2 પક્ષનો હોય છે. 6 માસનું અયન તથા ઉત્તર અને દક્ષિણ નામે 2 અયનોનું એક વર્ષ થાય છે. દક્ષિણાયન દેવતાઓની રાત્રિ છે અને ઉત્તરાયણ દેવતાઓનો દિવસ છે. શ્રી કુર્મે બ્રાહ્મણોને કહ્યું કે દિવ્ય 12,000 વર્ષોના સત્ય, ત્રેતા વગેરે નામક 4 યુગ થાય છે. તેના વિભાગોનું વર્ણન સાંભળો. 4,000 દિવ્ય વર્ષોનો સતયુગ હોય છે. સતયુગની તેટલા જ 100 વર્ષની અર્થાત 400 વર્ષની સંધ્યા તથા સંધ્યાંશ ત્રેતાયુગનો સંધિકાલ હોય છે. સતયુગના સંધ્યાંશને છોડીને ક્રમશઃ 300, 200 તથા 100 આ પ્રમાણે બધા થઈને દિવ્ય 600 વર્ષોનો દ્વાપર તથા કલયુગની સંધ્યા તથા સંધ્યાસ હોય છે. કાલને સમજવા માટે સંધ્યાસોથી રહિત ત્રેતા, દ્વાપર અને કલયુગ 3, 2 તથા 1,000 દિવ્ય વર્ષોના હોય છે. થોડી સમયની અધિકતા સાથે આ 12,000 વર્ષોનો કાલ પરિમાણ હોય છે. એના 71 ગણા સમયને એક મનુના મન્વંતરનો સમય કહેવાય છે. બ્રાહ્મણો બ્રહ્માના એક દિવસમાં 14 મનુ મન્વંતર થાય છે. તે બધા સ્વયંભૂ, પહેલા મનુ વગેરે તથા સાવર્ણિક વગેરે મનુ છે. તે નરેશ્વરો દ્વારા 7 દ્વીપો અને પર્વતોવાળી આ પૃથ્વીનું પૂરા 1,000 યુગો સુધી પાલન કરવામાં આવે છે. એક મન્વંતરના વર્ણનથી બીજા પણ બધા મન્વંતરોનું વર્ણન કરી દેવામાં આવ્યું છે એવું સમજવું જોઈએ. એમાં સંદેહ કરવો ન જોઈએ. દરેક કલ્પના સમાન જ હોય છે. બ્રહ્માનો એક દિવસ એક કલ્પ બરાબર તથા રાત્રિ પણ તેટલી જ અર્થાત એક કલ્પ બરાબર હોય છે. વિદ્વાનોએ 1,000 ચતુર્યોગીનો એક કલ્પ કહ્યો છે. શ્રેષ્ઠ બ્રાહ્મણો 360 કલ્પોનું બ્રહ્માનું એક વર્ષ હોય છે. તેના 100 ગણા અર્થાત 360 ગુણ્યા 100 બરાબર 36,000 કલ્પો યા 100 વર્ષોના કાલને પર નામે જાણવો જોઈએ. પર નામક તે કાલના વીતી ગયા પછી બધા તત્વોનો પોતાના મૂળ કારણ પ્રકૃતિમાં લય થઈ જાય છે. તેથી વિદ્વાનોએ આને પ્રાકૃત પ્રલય કહ્યો છે. બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ ત્રણેયનો પ્રકૃતિમાં લય થઈ જાય છે. ફરી કાલયોગથી તેમની ઉત્પત્તિ થાય છે. આ પ્રમાણે બ્રહ્મા, જીવ, વસુદેવ તથા શંકરનું કાળ દ્વારા જ સર્જન થાય છે અને તે જ કાલ યથાસમય તેમનો સંહાર પણ કરે છે. આ કાલ ભગવાન છે, અનંત છે, અજર છે, અમર છે તથા અનાદિ છે. સર્વવ્યાપી હોવાથી, સ્વતંત્ર હોવાથી તથા સર્વનો આત્મ સ્વરૂપ હોવાથી આ મહેશ્વર કહેવાય છે. બ્રહ્મા, રુદ્ર તથા નારાયણ વગેરે ઘણા છે પરંતુ ભગવાન એક જ છે જે ઈશ, કાલ તથા કવિ કહેવાય છે. આવો વેદનો અભિમત છે. બ્રાહ્મણો, આ સમયે બ્રહ્માજીનો એક પરાર્ધ વીતી ગયો છે. અત્યારે તેમનો બીજો પરાર્ધ ચાલી રહ્યો છે. તે બીજા પરાર્ધનો આ 8મો કલ્પ ચાલી રહ્યો છે. બ્રહ્માજીના જે 7 કલ્પ વ્યતીત થઈ ચૂક્યા છે વિદ્વાનો તેને પાદ્મ કહે છે. વર્તમાનમાં વરાહ કલ્પ ચાલી રહ્યો છે. એના વિસ્તારનું હું વર્ણન કરીશ. ત્યાર પછી આવે છે 6થો અધ્યાય. નારાયણ નામની ખ્યાતિ. વરાહ રૂપધારી નારાયણ દ્વારા પૃથ્વીનો ઉદ્ધાર. સનકાદિક ઋષિઓ દ્વારા વરાહની સ્તુતિ. શ્રી કુર્મે કહ્યું કે સૃષ્ટિની પૂર્વે માત્ર એક સમુદ્ર હતો અર્થાત સર્વત્ર જળ જ હતું, બીજું કંઈ નહોતું. કોઈ વિભાગ નહોતો, ઘોર અંધકારમય હતું. તે સમયે વાયુ વગેરે શાંત હતા, કંઈ જાણી ન શકાય તેમ હતું. સ્થાવર તથા જંગમના તે એકાવરણમાં નષ્ટ થઈ ગયા પછી તે સમયે 1000 નેત્રો તથા 1000 ચરણોવાળા બ્રહ્મા પ્રગટ થયા. 1000 મસ્તકવાળા સુવર્ણ જેવા વર્ણવાળા અતિન્દ્રિય બ્રહ્મા જે નારાયણ નામવાળા પુરુષ કહેવાય છે તે સમયે જળમાં એકાવરણમાં સૂતા હતા. સંપૂર્ણ સંસારની સૃષ્ટિ તથા વિનાશના કારણ બ્રહ્મ સ્વરૂપ નારાયણ દેવના વિષયમાં આ શ્લોક પ્રસિદ્ધ છે. વેદ અપ અર્થાત જળને નાર આ નામે પહેલાં કહેવામાં આવ્યું છે અને તે નારનું અયન અર્થાત આશ્રય સ્થાન છે. આ કારણે તેઓ નારાયણ કહેવાય છે. 1000 યુગોની રાત્રિનો ઉપભોગ કરીને તે નારાયણ તે પ્રલયકાળની રાત્રિ પસાર થયા પછી સૃષ્ટિ કરવા માટે બ્રહ્મત્વ ગ્રહણ કરે છે. ત્યાર પછી તે જલ એકાવરણમાં લીન પૃથ્વીને અનુમાનથી જાણીને પ્રજાપતિએ તેના ઉદ્ધારની કામના કરી. જલમાં ક્રીડા કરતાં કરતાં તેઓ અત્યંત સુંદર વરાહ રૂપે થઈ ગયા. ભગવાનનું તે સ્વરૂપ અન્ય લોકો દ્વારા મનથી પણ જાણી ન શકવા યોગ્ય વાક સ્વરૂપ તથા બ્રહ્મ સંજ્ઞક છે. પૃથ્વીને ધારણ કરવાવાળા તે ધરાધર તથા આત્મધારે પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે રસાતળમાં ડૂબેલી પૃથ્વીને બહાર કાઢી નારાયણની દાઢના અગ્રભાગમાં સ્થિત પૃથ્વીને જોઈને જનલોકમાં રહેનારા સિદ્ધો તથા બ્રહ્મર્ષિઓએ પોતાના સામર્થ્યને વ્યક્ત કરનારા હરિને આ પ્રમાણે સ્તુતિ કરી. ઋષિ બોલ્યા કે દેવાધિદેવ, પુરાણ પુરુષ, સનાતન, જય સ્વરૂપ પરમેષ્ઠી બ્રહ્મને નમસ્કાર છે. સૃષ્ટિના સર્જક તથા સર્વ અર્થોના જ્ઞાતા સ્વયંભૂ આપને નમસ્કાર છે. વિશ્વના ઉત્પત્તિ સ્થાન, દેવોના હિતકારી વસુદેવ, નારાયણદેવ, વિષ્ણુને નમસ્કાર છે. શાંખ, ચક્ર તથા તલવાર વગેરે ધારણ કરનારા ચતુર્મુખ આપને નમસ્કાર છે. પ્રાણી માત્રના આત્મ સ્વરૂપ કુટસ્થને વારંવાર નમસ્કાર છે. વેદોના રહસ્યરૂપને નમસ્કાર છે. વેદયોનિને નમસ્કાર છે. શુદ્ધ બુદ્ધને નમસ્કાર છે. જ્ઞાનરૂપને નમસ્કાર છે. આનંદ સ્વરૂપને નમસ્કાર છે. જગતના સાક્ષી અનંત અપ્રમેય તથા કાર્ય તથા કારણને નમસ્કાર છે. પંચ મહાભૂતને નમસ્કાર છે. પંચભૂતાત્મા પંચભૂતના અધિષ્ઠાન આત્માને નમસ્કાર છે. મૂળ પ્રકૃતિને નમસ્કાર છે. માયારૂપ આપને નમસ્કાર છે.
હે વરાહ, આપને નમસ્કાર છે. મત્સ્ય રૂપ ધારણ કરનારને નમસ્કાર છે. યોગ દ્વારા જાણવા યોગ્યને નમસ્કાર છે. સંકર્ષણ, આપને નમસ્કાર છે. 3 મૂર્તિઓ તથા 3 ધામોવાળા દિવ્ય તેજ સ્વરૂપ, આપને નમસ્કાર છે. 3 ગુણોને પ્રવૃત્ત કરનારા સિદ્ધ તથા પૂજ્ય, આપને નમસ્કાર છે. આદિત્ય સમાન વર્ણવાળા અર્થાત પ્રકાશ સ્વરૂપ, આપને નમસ્કાર છે. પદ્મયોનીને નમસ્કાર છે. મૂર્ત તથા અમૂર્તને નમસ્કાર છે. માધવને વારંવાર નમસ્કાર છે. આપના દ્વારા જ સંપૂર્ણ સૃષ્ટિ થઈ છે અને આપમાં તે વિલીન પણ થઈ જશે. આ સંપૂર્ણ જગતનું આપ પાલન કરો. આપ જ રક્ષક છો. આપ જ શરણ આપનારા આશ્રય સ્થાન છો. સનક વગેરે મહર્ષિઓ દ્વારા આ પ્રમાણે સ્તુતિ કરવાથી વરાહરૂપ ધારણ કરનારા સર્વસમર્થ તે ભગવાન વિષ્ણુએ તેમના પર કૃપા કરી. આ પછી પૃથ્વીના સ્વામી પ્રજાપતિએ પૃથ્વીને યથાસ્થાને પ્રતિષ્ઠિત કરી દીધી અને મનથી તેને ધારણ કરી પોતાના વરાહરૂપને છોડી દીધું. તે મહાન જળરાશિની ઉપર વિશાળ નૌકાની જેમ સ્થિત પૃથ્વી પોતાના વિસ્તારના કારણે ડૂબતી નથી. ત્યાર પછી પૃથ્વીને સમતળ બનાવી તેમને પહેલી સૃષ્ટિના દગ્ધ થયેલા સઘળા પર્વતોને પૃથ્વી પર સ્થાપિત કર્યા અને સર્જન કરવામાં પોતાનું મન લગાવ્યું. ત્યાર પછી આવે છે 7મો અધ્યાય. 9 પ્રકારની સૃષ્ટિ. બ્રહ્માજીના માનસપુત્રનો આવિર્ભાવ. બ્રહ્માજીના ચારે મુખેથી ચારે વેદોની ઉત્પત્તિ વગેરેનું વર્ણન. શ્રી કુર્મ બોલ્યા કે તેમના દ્વારા સૃષ્ટિ વિશે વિચારતા રહેવાથી અબુદ્ધપૂર્વક અંધકારરૂપ તેવી જ સૃષ્ટિ થઈ જેવી પૂર્વકલ્પોમાં થઈ હતી. તે મહાત્મા દ્વારા તમ, મોહ, મહામોહ, તામિસ્ત્ર તથા અંધ નામવાળી આ 5 પર્વા અવિદ્યા ઉત્પન્ન થઈ. તે અભિમાની દ્વારા ધ્યાન કરતા અંધકારથી આવૃત બીજ જેવી તથા સંસારથી આવૃત તે સૃષ્ટિ 5 ભાગોમાં વિભાજિત થઈને સ્થિત થઈ. બહાર અને અંદરના પ્રકાશથી શૂન્ય, સ્તબ્ધ તથા ચેતનારહિત પર્વત, વૃક્ષ વગેરે મુખ્ય આ નામથી કહેવામાં આવે છે અને તે જ મુખ્ય સર્ગ કહેવાય છે. પ્રભુએ તે મુખ્ય સર્ગને સૃષ્ટિના વિસ્તારમાં સાધકને જોઈને બીજી સૃષ્ટિ માટે વિચાર કર્યો. તેમના વિચારની સાથે તિર્યક નામક સૃષ્ટિની રચના થઈ. હે બ્રાહ્મણો, કેમ કે તે સૃષ્ટિ તિર્યક ત્રાસી ચાલનારી હતી તેથી તે ત્રિયસ્રોત સૃષ્ટિ કહેવાય છે. તે બધા માર્ગનું ઉલ્લંઘન કરનારા પશુ વગેરે કુમાર્ગગામી કહેવાય છે. તે તિર્યક સ્તોત નામક સૃષ્ટિને પણ સૃષ્ટિના વિસ્તાર માટે નકામી જાણી તે દેવે બીજા સર્ગને ઉત્પન્ન કર્યો. તે સર્ગ ઉધ્વસ્તોત સાત્વિક સર્ગ, દેવ સર્ગ નામે કહેવાયો. આ સર્ગના લોકમાં સુખ અને પ્રેમની અધિકતા હોય છે. તેઓ અંદર તથા બહાર આવરણ રહિત હોય છે તથા સ્વાભાવિક જ અંદર બહાર પ્રકાશથી પરિપૂર્ણ હોય છે. તેથી તેઓ દેવ કહેવાય છે. ત્યાર પછી નિરંતર સત્યનું ધ્યાન કરનારા તે દેવ દ્વારા ચિંતન કરવાથી તે જ સમય અવ્યક્ત પ્રકૃતિથી સૃષ્ટિ વિસ્તારનું સાધન અવાર્ક સ્તોત્રવાળો સાધક સર્ગ ઉત્પન્ન થયો. તે અવાર્ક સ્તોત્ર પ્રાણી પ્રકાશ જ્ઞાનની વિપુલતાવાળો તમોગુણ તથા રજોગુણની અધિકતાવાળો અધિક દુઃખવાળો અને સત્વગુણથી સંપૂર્ણ મનુષ્ય નામે કહેવાય છે. તે મનુષ્ય સર્ગને જોઈને અજન્મા ભગવાને બીજા સર્ગની રચનાનો વિચાર કર્યો અને તેમના આ પ્રમાણે ચિંતન કરતાં જ ભૂતાદિ સર્ગ ઉત્પન્ન થયો. તે બધા સંગ્રહ ન કરનારા તેમ છતાં વહેંચવાના સ્વભાવવાળા, ઉપભોગ કરનારા તથા શીલ રહિત ભૂતાદિ આ નામે કહેવાય છે. બ્રાહ્મણ શ્રેષ્ઠો, આ પ્રમાણે આ 5 સર્ગ કહેવામાં આવ્યા છે. બ્રહ્માનો તે પહેલો સર્ગ મહાસર્ગ કહેવાય છે. તન્માંત્રાઓનો બીજો સર્ગ ભૂતસર્ગ કહેવાય છે. ત્રીજો વૈકારિક સર્ગ ઐન્દ્રિય સર્ગ છે. આ પ્રમાણે આ પ્રાકૃત સર્ગ અબુદ્ધિપૂર્વક થયો. ચોથો સર્ગ મુખ્ય સર્ગ છે. સ્થાવર મુખ્ય કહેવાય છે. તિર્યક સ્તોત્રથી જે સર્ગ બતાવ્યો છે તે તિર્યક યોનિવાળા 5મો સર્ગ છે. ત્યાર પછી ઉર્ધ્વ સ્તોત્રનો 6થો સર્ગ છે જે દેવ સર્ગ કહેવાય છે. ત્યાર પછી અર્વાક સ્તોત્રનો 7મો સર્ગ છે જે માનુષ સર્ગ છે. ભૂતાદિકોનો 8મો સર્ગ ભૌતિક સર્ગ કહેવાય છે. 9મો સર્ગ કૌમાર સર્ગ છે. આ પ્રમાણે આ 9 સર્ગ પ્રાકૃત તથા વૈકૃત બંને પ્રકારના છે. મુનિશ્રેષ્ઠો, પહેલાના 3 સર્ગ મહત્સર્ગ, ભૂતસર્ગ તથા ઐન્દ્રિયક સર્ગ પ્રાકૃત સર્ગ છે જે અબુદ્ધિપૂર્વક થાય છે અને મુખ્ય વગેરે સર્ગ બાકીના 6 સર્ગ બુદ્ધિપૂર્વક થાય છે. પ્રજાપતિ બ્રહ્માજીએ સર્વપ્રથમ પોતાના જ સમાન સનક, સનાતન, સનંદન, ઋભુ તથા સનતકુમાર નામક માનસપુત્રોને ઉત્પન્ન કર્યા. હે બ્રાહ્મણો, એ 5 યોગી હતા, પરમ વૈરાગ્યવાન હતા અને ઈશ્વરમાં તેમનું મન આસક્ત હતું. તેમણે સૃષ્ટિના પોતાની બુદ્ધિ ન લગાવી. લોકસૃષ્ટિના કાર્યમાં તેમના આ રીતે ઉદાસીન થઈ જવાથી પ્રજાપતિ બ્રહ્મા માયાપતિ પરમેષ્ઠી માયા દ્વારા તત્કાળ મોહિત કરી લેવામાં આવ્યા. યોગીઓનું ચિંતન મનોરંજન કરવાવાળા જગત કરતા મહાયોગી મહામુનિ નારાયણે તે પુત્રને પ્રબુદ્ધ કર્યા. તેમના દ્વારા પ્રબુદ્ધ કરવામાં આવેલા વિશ્વાત્માએ પરમ તપ કર્યું, પરંતુ તપ કરવા છતાં પણ તેમને કંઈ પ્રાપ્ત ન થયું. ત્યારબાદ ઘણો સમય વ્યતીત થયા પછી પ્રયોજન સિદ્ધ ન થવાના કારણે તેમને દુઃખના કારણ ક્રોધ ઉત્પન્ન થયો. ક્રોધાવિષ્ટ તે બ્રહ્માના નેત્રોમાં
આંખોમાંથી અશ્રુબુંદ પડવા લાગ્યા. તેમના ક્રોધના કારણે વક્ર ભ્રુકુટીવાળા લલાટથી શરણ આપનારા નીલલોહિત પરમેશ્વર મહાદેવ પ્રગટ થયા. તેઓ જ તેજો રાશિ સનાતન ભગવાન ઈશ છે, જેમને વિદ્વાનો પોતાના આત્મામાં સ્થિત પરમેશ્વર રૂપે જુએ છે. ઓમકારનું સમ્યક રૂપે સ્મરણ કરીને અને પ્રણામ કરીને હાથ જોડીને ભગવાન બ્રહ્માએ તે મહાદેવને કહ્યું કે આપ અનેક પ્રકારની પ્રજાઓની સૃષ્ટિ કરો. ધર્મ પર આરૂઢ થનારા ધર્મવાહન મંગલકારી ભગવાન શિવે વચન સાંભળીને મનથી પોતાના સમાન જટાધારી આતંક રહિત 3 નેત્રવાળા તથા નીલલોહિત રુદ્રોને ઉત્પન્ન કર્યા. તેમણે ભગવાન બ્રહ્માએ કહ્યું કે જન્મ મૃત્યુને આધીન પ્રજા ઉત્પન્ન કર્યો. ત્યારે ઈશે કહ્યું કે હે જગન્નાથ, હું મૃત્યુ તથા વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થનારી પ્રજાઓની સૃષ્ટિ નહીં કરું. આવી અશુભ પ્રજાને આપ જ ઉત્પન્ન કરો. ત્યારે બ્રહ્માએ સૃષ્ટિ વિસ્તારના કાર્યથી રુદ્રને રોકીને સ્વયં બધા સ્થાનાભિમાનીઓને ઉત્પન્ન કર્યા. હું તેમનું વર્ણન કરું છું તે સાંભળો. જળ, અગ્નિ, અંતરિક્ષ, આકાશ, વાયુ અને પૃથ્વી, આ જ પ્રમાણે નદી, સમુદ્ર, પર્વત, વૃક્ષ, વનસ્પતિ, લવ, કાષ્ઠ, કલા, મુહૂર્ત, દિવસ, રાત, અર્ધમાસ, માસ, અયન, વર્ષ તથા યુગ વગેરે સ્થાનાભિમાનોનું સર્જન કરીને સહાયકો મરીચી, ભૃગુ, અંગિરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, દક્ષ, અત્રિ, વસિષ્ઠ, ધર્મ અને સંકલ્પને ઉત્પન્ન કર્યા. સર્વલોકના પિતામહ બ્રહ્માજીએ પ્રાણથી દક્ષને ઉત્પન્ન કર્યા. આ જ પ્રમાણે નેત્રોથી મારીચી, મસ્તકથી અંગિરા, હૃદયથી ભૃગુ, કાનોથી અત્રિ નામવાળા ને વ્યવસાયથી ધર્મને અને સંકલ્પથી સંકલ્પને તથા એ જ રીતે ઉદાનથી પુલત્સ્ય, વ્યાનથી પુલહ, અપાનથી શાંત સ્વભાવના ક્રતુ અને સમાન વાયુથી વસિષ્ઠને ઉત્પન્ન કર્યા. બ્રહ્મા દ્વારા ઉત્પન્ન આ બધા ગૃહસ્થ છે તથા સૃષ્ટિ વિસ્તારના સહયોગી છે. મનુષ્યનું રૂપ ધારણ કરીને આમણે ધર્મનો પ્રસાર કર્યો. ત્યાર પછી દેવતા, અસુર, પિતર તથા મનુષ્ય આ ચારની તથા જળ સૃષ્ટિ કરવાની ઈચ્છાથી પોતાને તૈયાર કર્યા. સંયુક્ત આત્મરૂપવાળા પ્રજાપતિથી તમોગુણની માત્રાની વૃદ્ધિ થઈ. ત્યારબાદ તેમની જાંઘથી પહેલા તમોગુણી અસુર પુત્ર ઉત્પન્ન થયા. અસુરોની સૃષ્ટિ કરીને પુરુષોત્તમે તે તમોમય શરીરનો પરિત્યાગ કરી દીધો. તેમનું ત્યાગ કરેલું શરીર તુરત રાત્રિના રૂપમાં પરિવર્તિત થઈ ગયું. વિશેષ અંધકારમય હતી, તેથી તેમાં લોકો સૂઈ ગયા. તેને દેવે સત્વગુણાત્મક બીજા શરીરને ધારણ કર્યું. ત્યારે તેમના મુખમાંથી તેજસ્વી દેવતા પ્રગટ થયા. પ્રજાપતિએ તે શરીર પણ છોડી દીધું. તે સત્વગુણની અધિકતાવાળું શરીર દિવસ થયું. ધર્માત્મા દેવતાઓ તેથી દિવસનું સેવન કરે છે. ફરી તેમણે સત્વગુણાત્મક એક બીજા શરીરને ધારણ કર્યું. પિતા સમાન માનનારા તેમના મુખથી પિતર ઉત્પન્ન થયા. વિશ્વની રચના કરવાવાળા તેમણે બ્રહ્માએ પિતરોને ઉત્પન્ન કરીને તે શરીર પણ છોડી દીધું. તે છોડેલું શરીર તુરત જ સંધ્યાના રૂપમાં બદલાઈ ગયું. તેથી દેવતાઓના માટે દિવ, અસુરોના માટે રાત તથા પિતરોની મૂર્તિરૂપ જે સંધ્યા છે તે ઉત્તમ છે. તેથી દેવતા, અસુર, સ્વયંભૂ, બધા મનુ તથા બધા મનુષ્ય દિવસ અને રાતની મધ્યમાં સદા સ્થિત રહેનારા શરીરની ઉપાસના કરે છે. ત્યાર બ્રહ્માએ રજોગુણની અધિકતાવાળા બીજા શરીરને ધારણ કર્યું, જેનાથી રજોગુણની આવૃત્ત તેમના પુત્ર ઉત્પન્ન થયા, જે મનુષ્ય કહેવાયા. બ્રાહ્મણો તે પ્રજાપતિએ તુરત જ તે રજોગુણાત્મક શરીરને પણ છોડી દીધું. તે શરીર જ્યાં જ્યોત્સના રૂપે થઈ ગયું, જેના પ્રાક સંધ્યા કહે છે. હે બ્રાહ્મણો, ભગવાન બ્રહ્મા ફરી તમ તથા રજોમય મૂર્તિને ધારણ કરીને ફરી યોગ યુક્ત થયા. આ શરીરથી અંધકારમાં ભૂખથી વ્યાકુળ થવાવાળા રાક્ષસ પુત્ર ઉત્પન્ન થયા. તમોગુણ તથા રજોગુણની અધિકતાવાળા તે મહાન બળશાળી પુત્ર નિશાચર કહેવાય. એ જ પ્રમાણે સર્પ, યક્ષ, ભૂત તથા ગંધર્વ ઉત્પન્ન થયા. ત્યારબાદ રજોગુણ તથા તમોગુણથી અવિષ્ટ અન્ય પ્રાણીઓને પણ પ્રભુએ ઉત્પન્ન કર્યા. ભયથી પક્ષીઓની સૃષ્ટિ કર્યા બાદ વક્ષસ્થળથી ઘેટાઓ ઉત્પન્ન થયા. મુખથી બકરાઓને ઉત્પન્ન કર્યા અને ઉદરદેશથી ગાયોની સૃષ્ટિ કરી. પગમાંથી હાથીઓ અને ઘોડા, ગધેડા, નીલ ગાયો વગેરે, મૂગ, ઊંટ, ખચ્ચર તથા અન્ય પશુઓને ઉત્પન્ન કર્યા. ફળ મૂળવાળી ઔષધિઓ તેમના રૂંવાટામાંથી ઉત્પન્ન થઈ. બ્રહ્માજી પોતાના પ્રથમ પૂર્વ મુખથી ગાયત્રી છંદ, ઋગ્વેદ, ઋવુસામ, રથંતર અને યજ્ઞોમાં અગ્નિષ્ટોમ તે ઉત્પન્ન કર્યા. દક્ષિણ મુખથી યજુર્વેદ, ત્રિષ્ટુપ છંદ, પંચદશ સ્ત્રોત મંત્રોનો સમૂહ, વિશેષ બૃહસ્સામ તથા ઉકત નામક વેદ મંત્રોનું સર્જન કર્યું. પશ્ચિમ મુખથી સામવેદ જગતની છંદ, સપ્તદશ સ્તોત્ર મંત્રોનો સમૂહ, વિશેષ અને વૈરૂપ તથા અતિરાત્ર નામક યજ્ઞોને ઉત્પન્ન કર્યા. ઉત્તર મુખથી 21 શાખાઓવાળા અથર્વવેદ, અનુષ્ટુપ છંદ તથા આપ્તર્યોમ તથા વૈરાજને ઉત્પન્ન કર્યા. પ્રજાપતિ બ્રહ્મા દ્વારા પ્રજાઓની સૃષ્ટિ કરી ત્યારે તેમના શરીરમાંથી ઉચ્ચ તથા નિમ્ન કોટીના અન્ય પણ પ્રાણીઓ ઉત્પન્ન થયા. દેવતા, ઋષિ, પિતર તથા મનુષ્ય આ 4 પ્રકારની સૃષ્ટિ કરીને બ્રહ્માએ ચર અને અચર બધા પ્રાણીઓની સૃષ્ટિ કરી. યક્ષો, પિશાચો, ગંધર્વો તથા શુભ અપ્સરાઓ, નર, કિન્નર, રાક્ષસો, પક્ષીઓ, પશુઓ તથા મૃગો તથા સર્પોને ઉત્પન્ન કર્યા. નિત્ય અને અનિત્ય ભેદથી ચર તથા અચર સૃષ્ટિ 2 પ્રકારની છે. પહેલાની સૃષ્ટિમાં તે પ્રાણીઓના જે કર્મ નિશ્ચિત હતા
આગળની સૃષ્ટિમાં ઉત્પન્ન થઈને તેઓ તે જ કર્મોને વારંવાર પ્રાપ્ત કરે છે. તેથી તે જ પ્રકારની ભાવનાથી પ્રેરિત થઈને હિંસક, અહિંસક, કોમળ, ક્રૂર, ધર્મ, અધર્મ તથા સત્ય અને અસત્યની પ્રવૃત્તિઓ પ્રાપ્ત કરે છે અને તે કર્મ તેમને રુચિકર પણ લાગે છે. વિધાતાએ સ્વયં પ્રાણીઓ અને ઇન્દ્રિયોના વિષયો, મહાભૂત તથા મૂર્તિઓમાં ભિન્નતા અને વિનિયોગની વ્યવસ્થા કરી છે. તે મહેશ્વરે પ્રારંભમાં વેદના શબ્દોથી જ પ્રાણીઓના નામ અને રૂપ તથા કર્મોની વિવિધતાનું નિર્માણ કર્યું. વેદોમાં જે સિદ્ધાંતો તથા 8 નામોનું પ્રતિપાદન થયું છે તે જ નામોને બ્રહ્મા રાત્રિના અંતમાં ઉત્પન્ન પદાર્થોને પ્રદાન કરે છે. પ્રલયકાળથી પહેલાં જે ઋતુઓ અને ઋતુઓના ચિહ્ન તથા અનેક પ્રકારના આકાર દેખાતા હતા, આગળ યુગોમાં તે જ નામ, રૂપ તથા ભાષામાં પ્રગટ થઈને દેખાય છે. ત્યાર પછી આવે છે 8મો અધ્યાય. સૃષ્ટિ વર્ણનમાં બ્રહ્માજીનું મનુ અને શત્રુપાનો પ્રાદુર્ભાવ, સ્વયંભૂ મનુના વંશનું વર્ણન, દક્ષ પ્રજાપતિની કન્યાઓનું વર્ણન તથા તેમના વિવાહ, ધર્મ તથા અધર્મના સંતાનોનું વિવરણ. શ્રી કુર્મે કહ્યું કે આ પ્રમાણે સ્થાવર તથા જંગમ પ્રાણીઓની સૃષ્ટિ થઈ. પરંતુ જ્યારે તે બુદ્ધિમાન બ્રહ્મા દ્વારા ઉત્પન્ન કરેલી પ્રજાઓમાં વૃદ્ધિ ન થઈ ત્યારે તમોગુણની અધિકતાથી આવૃત બ્રહ્મા દુઃખી થઈને ચિંતા કરવા લાગ્યા અને પછી તેમણે અર્થનો નિશ્ચય કરનારી બુદ્ધિને ગ્રહણ કરી. ત્યારબાદ તેમણે સ્વધર્માનુસાર રજોગુણ તથા સત્વગુણને આવૃત કરીને સ્થિત રહેનારી તથા કર્મના નિયામિક તમોવૃત્તિને પોતાની આત્મામાં જોઈ.